ભાભર તાલુકાના રૂની ગામની કંકુ ચૌધરીએ પ્રેમ લગ્ન મામલે કરી અપીલ। ચૌધરી અને રબારી સમાજના આગેવાનોની સામે અપીલ કરવામાં આવી। હિન્દુ ધર્મના રીતિ રિવાજ મુજબ કંકુ ચૌધરીએ કર્યા છે લગ્ન, પરિવારનો માળો ન વિખેરવા સમાજના આગેવાનોને કરી વિનંતી। કંકુ ચૌધરીના પિતાને ન્યાય અપાવવા માટે બોલાવવામાં આવી છે મહાપંચાયત। એ મહિલા છે કે જેઓએ વિડીયો વાયરલ કરી અને બંને સમાજના આગેવાનોને એક વિનંતી છે તે પણ કરી છે। 2 વર્ષ પહેલા એટલે કે 31 માર્ચ 2024ના રોજ કંકુ ચૌધરીએ ઉણ ગામના મહાદેવ રબારી સાથે લગ્ન કર્યા છે। હિન્દુ રીત રિવાજ મુજબ મેં લગ્ન પણ કરી લીધા છે અને મારે 1 વર્ષનો છોકરો પણ છે। ચૌધરી સમાજના અને રબારી સમાજના આગેવાનોને મારા 2 હાથ જોડીને વિનંતી છે કે મને મારા છોકરાથી દૂર કરવી નહીં। જે તે નિર્ણય લો એ અમારો માળો ના વિખાય એવો લેજો। મને કોઈ બ્લેકમેન કે એવું નથી કર્યું। હું મારી મરજીથી આવી છું અને હું બહુ ખુશ છું મારી જિંદગીમાં। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। કેટલાક દિવસો થયા લવ મેરેજ અને આંતરજ્ઞાતીય લગ્નને લઈ વિવાદો ચાલી રહ્યા છે। ત્યારે હવે ભાભર તાલુકાના રૂની ગામની કંકુ ચૌધરીએ પ્રેમ લગ્ન મામલે કરી અપીલ। કંકુ ચૌધરીએ વિડીયો બનાવી સમાજના આગેવાનોને કરી વિનંતી। ચૌધરી અને રબારી સમાજના આગેવાનોની સામે અપીલ કરવામાં આવી। 31 માર્ચ 2024ના રોજ કંકુ ચૌધરીએ ઉણ ગામના મહાદેવ રબારી સાથે કર્યા છે લગ્ન। હિન્દુ ધર્મના રીતિ રિવાજ મુજબ કંકુ ચૌધરીએ કર્યા છે લગ્ન। મારે 1 વર્ષનો દીકરો છે, આવી વાત કંકુ ચૌધરીએ કરી। પરિવારનો માળો ન વિખેરવા સમાજના આગેવાનોને કરી વિનંતી। હું મારા લગ્ન જીવનથી ખુશ છું, આવી વાત કંકુ ચૌધરીએ કરી। કંકુ ચૌધરીના પિતાને ન્યાય અપાવવા માટે બોલાવવામાં આવી છે મહાપંચાયત। આવતીકાલે રૂની ગામમાં યોજાશે ચૌધરી સમાજની મહાપંચાયત। જે રીતના કાજલ રબારી માફ કરજો કિંજલ રબારી કે જેના આંતરજ્ઞાતીય લગ્નને લઈ વિવાદ છે તે ઉત્તર ગુજરાતની અંદર ખૂબ ચર્ચાઓમાં રહ્યો હતો ને ત્યારબાદ હવે ચૌધરી સમાજ પણ એક મહાપંચાયતનું આયોજન છે તે આવતીકાલે કરવા જઈ રહ્યું છે। રૂની ગામની અંદર આજે મહાપંચાયત છે। આ મહાપંચાયતની અંદર આંતરજ્ઞાતીય લગ્ન અને બીજા સમાજમાં લગ્ન કરેલી યુવતીઓને લઈ જે ચર્ચાઓ થવાની છે એ ચર્ચાઓ પહેલા આજે એક વિડીયો છે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે। કંકુ ચૌધરી નામની મહિલા છે કે જેઓએ વિડીયો વાયરલ કરી અને બંને સમાજના આગેવાનોને એક વિનંતી છે તે પણ કરી છે અને સાથે જ તેઓએ આજથી 2 વર્ષ પહેલા એટલે કે 31 માર્ચ 2024ના રોજ કંકુ ચૌધરીએ ઉણ ગામના મહાદેવ રબારી સાથે લગ્ન કર્યા છે। એટલે કે ક્યાંક ને ક્યાંક કિંજલ રબારીના આંતરજ્ઞાતીય પ્રેમ લગ્નના મામલે હવે ક્યાંક ને ક્યાંક ઉત્તર ગુજરાતની અંદર આની પહેલા જે પણ લગ્નો આવી રીતના થયા છે તે વિવાદોને ફરીથી ક્યાંક ને ક્યાંક તાજા કરવા અથવા તો લગ્ન થયેલી યુવતીઓને ફરીથી સમાજમાં લાવવાના ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ વચ્ચે જ્યારે રૂની ગામની અંદર ચૌધરી સમાજની એક મહાપંચાયત મળવા જઈ રહી છે તે પહેલા હવે કંકુ ચૌધરી નામની જે મહિલા છે કે જેઓએ પોતાના લગ્ન છે એ રબારી સમાજની અંદર કર્યા અને સાથે સાથે જે લગ્ન છે તેને આજથી લગભગ 2 વર્ષ સમય વીતી ચૂક્યો છે। તેમને 1 વર્ષનું બાળક છે અને ત્યારે તેઓએ બંને સમાજના આગેવાનોને એક વિનંતી કરતો વિડીયો છે તે જાહેર કર્યો છે ને વિડીયો જાહેર કરીને તેઓએ વિનંતી કરી છે કે હું મારા લગ્ન જીવનથી ખુશ છું, મારે 1 વર્ષનું બાળક છે અને આ જે આખી ઘટનાઓ અત્યારે ઉત્તર ગુજરાતની અંદર ચાલી રહી છે તેમાં હવે જે કાલની મહાપંચાયત છે તેમાં આ બાબતે ચર્ચા થાય તે પહેલા આ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યો છે। શું કહ્યું કંકુ ચૌધરીએ આવો તે પણ જોઈએ। જય દ્વારકાધીશ। મારું નામ ચૌધરી કંકુબેન જગમાલભાઈ, મારું ગામ રૂની। 31 માર્ચ 2024ના હું ઘરેથી નીકળેલ છું। ઉણ ગામના મહાદેવ રબારી એમની સાથે હું ગયેલી છું। હિન્દુ રીત રિવાજ મુજબ મેં લગ્ન પણ કરી લીધા છે અને મારે 1 વર્ષનો છોકરો પણ છે। એટલે હું વિડીયો દ્વારા એવું જણાવવા માંગુ છું કે ચૌધરી સમાજના અને રબારી સમાજના
આગેવાનોને મારા બે હાથ જોડીને વિનંતી છે કે મને મારા છોકરાથી દૂર કરવી નહીં અને એને મા વગર કે બાપ વગર કરશો નહીં. જે તે નિર્ણય લો એ અમારો માળો ના વિખાય એવો લેજો. વડીલોને મારી આટલી વિનંતી છે. તો હું વિડીયો દ્વારા એવું જણાવવા માંગુ છું કે મને કોઈ બ્લેકમેન કે એવું નથી કર્યું. હું મારી મરજીથી આવી છું અને હું બહુ ખુશ છું મારી જિંદગીમાં. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.